નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ પ્રોફેસર વિપુલ દલાલ. આ પીજી કોલેજ એડમિશન પ્રોસિજર એનો આ ત્રીજો વિડીયો છે. અગાઉ 2 વિડીયો તમે જોયા હશે. નહીં જોયા હોય તો સૌથી પહેલાં જોઈ લેજો. ત્રીજા વિડીયોમાં આપણે જોઈશું કે આપણે પેમેન્ટ કેવી રીતે કરવાનું છે. આમાં આપણે ક્લિક કર્યું હતું અને આપણને આ બધી માહિતી જોવા મળી હતી ફર્સ્ટ રાઉન્ડની ને એમાં આપણે ચર્ચા કરી હતી કે હાઈ પેમેન્ટ બતાવે છે. હવે આપણે ખરેખર પેમેન્ટ કરવાનું છે તો તેના વિશે જોઈએ. કન્ફર્મ એડમિશન આપણે વાત કરી હતી કે આ વિદ્યાર્થીને જે હાલમાં કોલેજ મળી છે તો તેમાં હાઈ પેમેન્ટ સીટ છે અને તે હાલમાં આ હાઈ પેમેન્ટની સીટથી સંતુષ્ટ નથી. એટલે કે એ બીજા રાઉન્ડમાં જવા માંગે છે અને ગ્રાન્ટીનેડ રેગ્યુલરમાં કરવા માંગે છે, અથવા તો આનાથી ઉપલા લેવલની કોલેજ કે જે એને મનગમતી છે તો તેમાં એ જવા માંગે છે. બરાબર છે. એટલે હાલમાં ટેમ્પરરી આપણે જે હાલમાં કોલેજ મળે છે તો તેમાં એડમિશન લઈ લઈએ, 1000 ટોકન ફી તે ભરી દઈએ અને નેક્સ્ટ રાઉન્ડમાં જવા માંગીએ છીએ. જવા માંગતા હોય તો યસ કરો. યસ કર્યું તો અહીંયા લખ્યું છે આપે હાલનો પ્રવેશ કન્ફર્મ કરવા માટે ટોકન ફી એક જ વખત ભરવાની રહેશે. ટોકન ફી ભર્યા પછી જ આપને હવે પછીના રાઉન્ડમાં સમાવેશ કરવામાં આવશે. આપ હવે પછીના રાઉન્ડમાં જશો અને આગામી રાઉન્ડમાં આપને આપની પસંદગીની કઈ કોલેજમાં પ્રવેશ ફાળવવામાં આવશે તો આપ એ કોલેજમાં એડમિશન કન્ફર્મ કરશો કે ન કરશો, પણ હાલનો પ્રવેશ રદ કરવામાં આવશે. Are you sure you want to go for next round? એટલે ફરીથી સમજો. આપ હવે પછીના રાઉન્ડમાં જશો અને આગામી રાઉન્ડમાં આપને આપની પસંદગીની કઈ કોલેજમાં પ્રવેશ ફાળવવામાં આવશે, એટલે કોઈ કોલેજમાં પ્રવેશ ફાળવવામાં આવશે તો આપ એ કોલેજમાં એડમિશન કન્ફર્મ કરો કે ન કરશો તો પણ હાલનો પ્રવેશ રદ કરવામાં આવશે. એટલે એમનું કહેવું એમ છે કે તમે આના પછીની જે કોઈ બી કોલેજમાં તમારો નંબર લાગે બીજા રાઉન્ડમાં, તો એ જે રાઉન્ડ છે તો તેમાં ધારો કે એનો રેગ્યુલરમાં આવી ગયું તો હાલનું જે છે તો તે રદ થઈ જાય. બરાબર છે. એટલે રેગ્યુલરમાં જો લાગશે તો આ ગ્રાન્ટીનેડનો કેન્સલ થઈ જશે. આપ ચોક્કસ છો? યસ. કોઈ પણ રાઉન્ડમાં જે તે કોલેજમાં પ્રવેશ મેળવેલ હોય અને જો આપ મળેલ કોલેજમાં એડમિશન કન્ફર્મ કરાવેલ હોય તો જ આપ અન્ય રાઉન્ડ માટે જઈ શકશો. જો કોઈ પણ રાઉન્ડમાં પ્રવેશ મળેલો હશે અને આપે પ્રવેશ કન્ફર્મ ન કરાવ્યો હોય, ટોકન ફી ભરેલો હોય તો પણ આપનો પ્રવેશ રદ થશે અને આપ આગામી રાઉન્ડની પ્રક્રિયામાંથી બહાર થઈ જશો. જો આપને આપની પ્રથમ પસંદગીની કોલેજ પ્રવેશ કેટેગરીમાં પ્રવેશ મળ્યો હોય તો એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે, તથા આર યુ શ્યોર યુ વોન્ટ ટુ ગો ફોર નેક્સ્ટ રાઉન્ડ તો તેનો જવાબ નો આપવાનો રહેશે. એટલે
પેલો મેં આગળના વિડીયોમાં કહ્યું તે કે તમારી મનગમતી કોલેજ આ જ છે તો તમારે નો લખવાનું છે, અને તમારી મનગમતી કોલેજ નથી તો તમારે યસ લખવાનું છે. જો આપને આપની પ્રથમ પસંદગીની કોલેજની પ્રવેશ કેટેગરીથી સંતુષ્ટ હોય તો પ્રવેશ કન્ફર્મ કરાવીને નો જવાબ આપવાનો રહેશે. પણ આપણે બીજી રાઉન્ડમાં જવાનું છે. હવે આમાં બેંકની ડિટેલ ભરવાની છે. બેંકની ડિટેલ ભરીને તમારે છે તે તમારું એડમિશનનું કાર્ય પૂરું કરવાનું છે. એટલે મિત્રો તમારે નક્કી કરવાનું છે કે તમારે નેક્સ્ટ રાઉન્ડમાં જવાનું છે કે નથી જવાનું. જો તમારે નેક્સ્ટ રાઉન્ડમાં જવાનું હોય તો પછી તમારે યસ કરવાનું છે કે તમે નેક્સ્ટ રાઉન્ડમાં જવા માંગો છો, અને તમારે નેક્સ્ટ રાઉન્ડમાં નહીં જવું હોય તો નો કરજો. હવે અહીંયા બેંકની ડિટેલ ભરવાની છે. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ નંબર, બેંક નેમ, મોબાઈલ નંબર, આઈડી, જે પૂછવામાં આવે તે આપણે ભરવાનું છે. પિન આવે ને પછી ઓટીપી આવે તો તે ઓટીપી આપણે ભરવાનું છે. બરાબર છે. એટલે આ તો સિમ્પલ છે. ઓકે. ને હજી આના પછી જો તમારા પ્રશ્ન હોય તો તેને લગતો આના પછીનો બીજો વિડીયો બનાવીશ, એટલે કે વિડીયો નંબર 4 આપણો બનશે. આ આપણો ત્રીજો વિડીયો છે. મિત્રો હજી પણ મારી ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો કરી નાખજો. તમને ઘણી માહિતી મળશે, અને અન્ય વિડીયો છે તમારા ઘણા કામના વિડીયો આગળ બનાવી ચૂકેલા છે, તો તે અન્ય પણ વિડીયો તમે મારી ચેનલમાં જોઈને જોઈ શકો છો. બરાબર. વિડીયો લાઈક કરજો ને ચેનલ સબસ્ક્રાઇબ કરજો. ઓકે, થેન્ક યુ.